જઈ રહ્યા છીએ અત્યારે અમારે જે કાર્યક્રમ છે વકૃત્વનો હું ને ખાસ ગાડીમાં જઈ રહ્યા છીએ. હા ભાઈ લેતા જઈએ હા યાર કલ્પા લે કલ્પા બાપુ કોણ આવે છે? હા કોણ આવે છે? તો ચા પીવા ગયો છે તો મને 7:30 8:30 જવાનું હતું ને અત્યારે મોડું થઈ ગયું છે. એ ચા પીવા ગયો છે જઈ છે ને તો અત્યારે અમે જવી છે અમારે જે સ્કૂલે જવાનું છે ત્યારે એક ભાઈ આપણો ચા પીવા ગયો છે તે ચા પીને આવે પછી જઈએ અમારે જ્યાં વકૃત્વની સ્પર્ધા છે ને ત્યાં ચા પીવા ગયો તો ને જો અમે જઈએ છીએ અત્યારે જ્યાં અમારે સ્કૂલે જવું ત્યાં અને આ જો કલાક થવા જોડે અમને હશે ને 6 વાગ્યાનું કીધું તો અત્યારે 8 વાગે આવ્યો છે ચા પી. આ માણસ કેવો છે હાવ બંધાણી ચાનો આ જો તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મારી સ્કૂલે અને કાનભાઈ ડ્રાઈવ કરે છે આપણે કાનભાઈ અમારે શું કહે છે ને લેઝર લઈને સ્પ્લેન્ડર ની આગળ થવાનું કરે છે પણ એમ અને એ લોકો આગળ થઈ ગયા છે આપણી આગળ કરો હા તારી કલ્પાઓ નક્કી રહ્યો છે આગળ એમાં ઊંચે ઓલા જે વાજીત્રો છે ને ટિકેટી છે ને એટલે આગળ રાખી છે ત્યાં ઓળખી રહ્યો છે તોય રાઈડ રખતો જાય છે. આ બધા વિદ્યાર્થીઓ જાય છે ત્યાં સ્કૂલે ઉપાય અને અમે અહીંયા જઈએ છીએ અત્યારે. હા આપણા બધા મિત્રો જ છે. ઓલા લોકો તો જો ક્યાં આગળ પહોંચી ગયા છે કાનભાઈ નિરાતે એ લોકો ગાઈઝ અમને ઠંડી લાગી હતી તમે ટેરેસ ઉપર આવી ગયા તડકો ખાવાને આ જો વાહે વાહે આવે છે જી અમને ત્યાં મજા ન આવી કારણ કે બહુ તડકો હતો ને તો અમે તડકો ખાવા આવી ગયા ટેરેસ ઉપર. અમારા અંકિતભાઈની ટાઈટ લાગી ગઈ ત્યારે હમણાં શું કહે એના વગાડવાના છે તબલા ને એને ઠંડી લાગી ગઈ હતી કે મારા હાથમાં વગાડે કેમ તબલા એ કે હાથ આખા થરી ગયા છે તો ઘડીક આવ્યા છે તડકો ખાવા ઉપર. અમારા અંકિતભાઈને જો ઠંડી ફૂલ લાગી ગઈ છે ફૂલ ઠંડી લાગી ગઈ છે ભાઈ અને તડકો ભાઈ બહુ જ ઠંડી લાગી ગઈ છે અને જો એક કોન્ટેસ્ટન્ટ છે એ પોતાનું પ્રતિનિધિત્વ કરે. અહીં ઉપસ્થિત નિર્ણાયક શ્રી શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આ સૌને ગુજરવાડિયા લક્ષ્મણના નમસ્કાર. આજે વકૃત્વ સ્પર્ધા નિમિત્તે મારો વિષય છે હું માનવી માનવ થાવતો ઘણું. અરે મને કવિ સુંદરમે લખેલી એક કાવ્ય પંક્તિ યાદ આવે છે કે પૃથ્વી ઉછંગે ઉછરેલા માનવી હું માનવી માનવ થાવતો ઘણું. કે આજે કાળા માથાનો માનવી છે ચંદ્ર સુધી પહોંચ્યો છે પરંતુ એકબીજાના મન સુધી પહોંચી શક્યો નથી. અને ત્યારે જ જોઈને મને ઘણીવાર હસવું આવે છે કે હે ઈશ્વર તારા બનાવેલા આજે તને બનાવે છે. વૃક્ષો કાપીને કહે છે કે વૃક્ષો બચાવો. આજના માનવને જે માનવ થવા ગુણની જરૂરિયાત છે તે છે માણસાઈ. પશુ પક્ષીઓને નથી કહેવું પડતું કે તમે પશુ થાવો કે પક્ષી થાવો, ફક્ત માણસ જ છે તેમને કહેવું પડે છે કે તમે માણસ થાવો. કોઈ કવિએ ખૂબ સરસ લખ્યું છે કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા એમાં લાજ ક્યાંથી હોય, કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા એમાં લાજ ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઇબ્રિડના એમાં સ્વાદ ક્યાંથી હોય, ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના એમાં સુગંધ ક્યાંથી હોય, અને માનવ થઈ ગયા મન વગરના એમાં માણસાઈ ક્યાંથી હોય. આજના સંતાનોને સ્વતંત્ર જીવન જીવવું છે એ લગ્ન પછી તો વિભક્ત જ થઈ જાય છે. આજના લાખો મા બાપ છે જે પોતાના ભરણ પોષણની માંગણી માટે કોર્ટમાં કેસ લડી રહ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ દિલની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માટે ક્યાં ક્યાં દોટ મૂકે છે આ માનવી, માની ગોદમાં હોય જે શીતળતા એ કોઈ હિમાલયમાં નથી હોતી. કે એક વાત સૌ કોઈને નક્કી કરવી જોઈએ કે હું ભલે સારો વકીલ બનું, ડોક્ટર બનું કે ન્યાયાધીશ બનું કે દેશનો વડાપ્રધાન બનું, પરંતુ હું સારો માનવી બનવા પ્રયત્ન ચોક્કસ કરીશ. ડોક્ટરે પોતાના દર્દીને ભગવાન માનીને તેઓની પાસેથી વ્યાજબી ફી લઈને ઉપયોગી થવું જોઈએ. દરેક વ્યક્તિએ પ્રામાણિક અને નીતિમત્તાના ગુણો કેળવવા જોઈએ. અસ્તુ. તો આપણી વકૃત્વ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે અને બધા સ્પર્ધકો વયા ગયા છે હવના ઘરે અને આપણે એકલા રહ્યા છે. તો હમણાં જઈએ છીએ આપણે ઉપર કારણ કે કંટાળો ચડી ગયો છે આ વકૃત્વ સ્પર્ધામાં. એક જગ્યાએ બેન્ચ ઉપર બેસીને હવે આપણે આવી ગયા છે ઉપર અને જો અડધા જે કન્ટેસ્ટન્ટનો બાકી છે બધાનો વારો આવવાનો કારણ કે લોક નૃત્યની બધું બાકી છે તો બધે અત્યારે હવનો તૈયારી કરીને ત્યાં બેઠા છે. અને જો અંકિતને એને પૂરું થઈ ગયું છે કારણ કે એને તબલા વગાડવાના હતા તો એને તો વગાડી લીધા છે અને કદાચ અંકિતનો પહેલો નંબર આવી જાય તો જો આપણા કાનભાઈ એવા બેઠા છે જો હમણાં દેખાય જો કાનભાઈ ને બધા આપણા મિત્રો બેઠા છે કારણ કે એનો વારો ઈજી આવવાનો બાકી છે.
અને એ બધા બેઠા છે. તો હવે આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે વ્લોગ કરી છીએ કારણ કે આપણે વકૃત્વ સ્પર્ધા પૂરી થઈ ગઈ તો હવે આપણે જઈએ છીએ. તો ટાટા ગુડ બાય, આવજો, ફરી મળશે.